નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 ભૂગોળ વિષયના જે વિભાગ સીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બોર્ડ એક્ઝામ 2026 માટેના છે એમની ખાસ વાત કરીશું। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે, ત્યાંથી તમે મેળવી શકો છો। વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૂગોળ વિષયની અંદર વિભાગ સી છે એ ટોટલ 16 ગુણનો પૂછાય છે, જેની અંદર તમારે કોઈ પણ 8 પ્રશ્ન લખવાના થશે। આપ્યા હશે જાજા, પણ તમારે લખવાના કેટલા? તો કે કોઈ પણ 8। જેની અંદર કયા કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન આવે છે તો મેં તમને અહીંયા ચેપ્ટર પણ લખી દીધા છે કે કયા ચેપ્ટરમાંથી તમારે વિભાગ સી કરવાનો છે। તો 2, 3, 4, 6, 7, 8, 9, 11 અને 12 આટલા ચેપ્ટર છે એમાંથી તમને વિભાગ સી ની અંદર પ્રશ્ન જોવા મળશે। જેની અંદર અહીંયા સૌથી પહેલા પ્રકરણ નંબર 2 ના આપણે આઈએમપી પ્રશ્ન આપ્યા છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો। બીજો પ્રશ્ન, ભારતની વસ્તીને વય જૂથના આધારે કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે અને કયા કયા? ત્રીજો પ્રશ્ન છે, વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો જણાવો। અને ચોથો પ્રશ્ન છે, વસ્તીના માળખામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 2 માંથી તમારે તૈયાર કરવાના છે। હવે આપણે પ્રકરણ નંબર 3 ના આઈએમપી પ્રશ્ન જોઈએ તો એની અંદર પહેલો પ્રશ્ન છે, ખનિજ એટલે શું, તેના પ્રકાર લખો। બીજો પ્રશ્ન, ગૃહ ઉદ્યોગ એટલે શું, તેમાં કઈ કઈ વસ્તુઓ તૈયાર થાય છે? ત્રીજો પ્રશ્ન, ખનન એટલે શું, તેના પ્રકાર લખો। એના પછી તૃતીયક પ્રવૃત્તિ એટલે શું, ઉદાહરણ આપી સમજાવો। ત્યાર પછી દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો જણાવો। એના પછી 6 નંબરનો પ્રશ્ન, વર્તમાન સમયમાં પ્રાથમિક પ્રવૃત્તિ કરતા લોકો કયા કયા વસવાટ કરે છે અને ઉદ્યોગ એટલે શું? આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારે પ્રકરણ નંબર 3 માંથી તૈયાર કરવાના છે। હવે જોઈએ આપણે પ્રકરણ નંબર 4 ના પ્રશ્ન તો એની અંદર પહેલો પ્રશ્ન, સિલિકોન વેલી એટલે શું, તે કયા શહેરમાં વિકસી છે? બીજો પ્રશ્ન, વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે, તે કયા શહેરમાં આવેલા છે? ત્રીજો પ્રશ્ન છે, ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? એના પછી પંચમ પ્રવૃત્તિ એટલે શું? ત્યાર પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ આપો। અને 6 નંબરનો પ્રશ્ન છે, સેવા ક્ષેત્રમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, શા માટે? તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 4 માંથી તમારે તૈયાર કરવાના છે। જોઈએ હવે આપણે પ્રકરણ નંબર 6 ના પ્રશ્ન તો એની અંદર પહેલો પ્રશ્ન છે, વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો। બીજો પ્રશ્ન, ભારતમાં આકાશવાણીનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું? ત્રીજો પ્રશ્ન, દૂરદર્શન સૌથી વધુ અસરકારક સમૂહ માધ્યમ છે, કારણ આપો। ત્યાર પછી ચોથો પ્રશ્ન, બીએસએનએલ દ્વારા કઈ સેવાઓ છે પૂરી પાડવામાં આવે છે? અને પાંચમો પ્રશ્ન છે, દૂરસંચારના સાધનોના પ્રકાર જણાવી એના ઉદાહરણ આપો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 6 માંથી પૂછાઈ શકે એવા છે। ત્યાર પછી આપણે પ્રકરણ નંબર 7 ના પ્રશ્ન જોઈએ તો પહેલો જ પ્રશ્ન આપ્યો છે કે મધરશિપ અને ડોટરશિપ કોને કહેવાય? બીજો પ્રશ્ન, ફેરી બંદર એટલે શું? ત્રીજો પ્રશ્ન, ડ્રેજિંગ એટલે શું? એના પછી ચોથો પ્રશ્ન છે, બંદરોને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વાર શા માટે કહેવામાં આવે છે, સમજાવવાનું છે। ત્યાર પછી બંદર એટલે શું, બંદરના પ્રકાર કયા કયા છે? એના પછી ભારતનો આંતરિક વ્યાપાર એટલે શું? અને 7મો પ્રશ્ન છે, સરોવર બંદર માટેની જે ભૌગોલિક અનુકૂળતાઓ છે એ જણાવો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 7 માંથી તમારે તૈયાર કરવાના છે। ઓકે, હવે આપણે આગળ વધીએ તો પ્રકરણ નંબર 8 છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે, વસાહતના મુખ્ય 2 પ્રકાર જણાવો। વસાહતના મુખ્ય 2 પ્રકાર જણાવો। બીજો પ્રશ્ન, ભારતમાં શહેરી વસાહતોના માપદંડ જણાવો। ત્રીજો પ્રશ્ન, વહીવટી કેન્દ્ર એટલે શું, તેના ઉદાહરણ આપો। ચોથો પ્રશ્ન, ગ્રામીણ વસાહતના લક્ષણો જણાવો। અને છેલ્લો પ્રશ્ન છે, છૂટી છવાઈ વસાહતના લક્ષણો જણાવો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 8 માંથી પૂછાઈ શકે એવા હતા। હવે આપણે પ્રકરણ નંબર 9 ના પ્રશ્ન જોઈએ તો એની અંદર પહેલો પ્રશ્ન, ભૂમિ સંસાધન સાથે જોડાયેલ જે સમસ્યા છે એ જણાવો। બીજો પ્રશ્ન, સંસાધનોનું વર્ગીકરણ કરો। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, વિરલ સંસાધન અને એકલ સંસાધનની વ્યાખ્યા આપો। ત્યાર પછી પૃષ્ઠીય જળ કોને કહેવાય?
ભૂમિગત જળ કોને કહેવાય? અને છેલ્લો પ્રશ્ન, વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગનો વિકાસ કયા કયા દેશમાં થયો છે? તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 10 માંથી કરવાના છે. હવે છેલ્લે બે પ્રકરણ છે 11 અને 12, જેમાં 11 નંબરના પ્રકરણમાં 3 પ્રશ્ન છે, જેની અંદર પહેલો પ્રશ્ન સમષ્ટિ ઉદાહરણ આપી સમજાવો. બીજો પ્રશ્ન મધ્યક, મધ્યસ્થ અને બહુલક, આમાંથી કોઈ પણ એકનો પ્રશ્ન 100% આવશે ગેરંટી સાથે. ઓકે, તો ખાસ અહીંયા મધ્યક, મધ્યસ્થ અને બહુલકની જે રીતો આપી છે બુકની અંદર એ તમારે ખાસ યાદ રાખવાની છે. બાકી રકમ ગમે એ આવી શકે અને મધ્યક, મધ્યસ્થ અથવા બહુલક આમાંથી ગમે એક પ્રશ્ન 100% આવશે. અને ભારતમાં સત્તાવાર નકશા પ્રકાશિત કરતી સંસ્થાઓ જણાવવાની છે. અને છેલ્લે પ્રકરણ નંબર 12 આપ્યું છે, જેમાં પહેલો પ્રશ્ન રેખા આલેખમાં કઈ કઈ બાબતો દર્શાવવામાં આવે છે? બીજો પ્રશ્ન ટપકા પદ્ધતિમાં ટપકા મૂકતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે છે? ત્રીજો પ્રશ્ન રંગછાયા પદ્ધતિની ખામીઓ જણાવો. એના પછી મિશ્ર સ્તંભ આલેખ, પાય ડાયાગ્રામ સમજાવો અને સ્તંભ આલેખ દોરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આટલા પ્રશ્નો તમારે પ્રકરણ નંબર 12 માંથી તૈયાર કરવાના છે. તો આશા રાખીશ વિદ્યાર્થી મિત્રો કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.